ओम यतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो अभयं नः पशुभ्यः। અમારા સ્મરણીય અને આદરણીય જે કેટલાક યજમાન પરિવારોમાં છે એમાં અગ્રણી સ્થાન ભોગવતા સ્વર્ગીય શ્રી ધનજીભાઈ વાલજીભાઈ વેલાણીના યજમાન પરિવારમાં તેમના બે જ્યેષ્ઠ બંધુઓ સમાદરણીય શ્રી પ્રભુભાઈ અને સમાદરણીય શ્રી મનસુખભાઈ વિવાહ જીવનના 50 વર્ષ પૂરા કરી રહ્યા છે ત્યારે એમને હૃદયની ગહેરાઈઓથી પુષ્કળ શુભેચ્છાઓ આપું છું, અભિનંદન પાઠવું છું અને એમના સફળ દાંપત્ય જીવનના પગલે ચાલવા માટે પરમપિતા પરમાત્મા પરિવારની ભાવિ પેઢીને પ્રેરણા આપે, સૌભાગ્ય આપે એવી પ્રાર્થના બી કરું છું. માતા પિતા બાળકના જન્મ પ્રસંગે નામકરણ સંસ્કાર કરતા હોય છે. નામો અનંત છે. પ્રભુની પ્રેરણાથી બાળકના ભવિષ્યની સૂચના આપનારા નામો રાખવા માટે પ્રભુ પ્રેરણા કરતા હોય છે. એનું તાજું ઉદાહરણ, પ્રત્યક્ષ ઉદાહરણ અમારું આ યજમાન પરિવાર છે. પોતાને ત્યાં અવતરેલા સૌથી જ્યેષ્ઠ સંતાનનું નામ પ્રભુ રાખવામાં આવ્યું, પ્રભુલાલ. અને સદભાગ્યે પ્રભુભાઈનું ગૃહસ્થ જીવન જેમના સહયોગથી પ્રારંભ થયું તેમનું નામ શ્રીમતી લીલાબેન છે. આ રીતે પહેલું દંપતી પ્રભુની લીલારૂપ દંપતી છે. પ્રભુનું સ્મરણ કરી, માતા પિતાનું વંદન કરી હું પ્રાર્થના કરું છું કે પ્રભુની લીલા આ પરિવારની વારસાગત સંપત્તિ બની રહે, સમગ્ર ભાવિ સંતાન પરંપરાને પ્રભુની લીલાના આશીર્વાદ મળતા રહે. એવી જ રીતે એમના અનુજભાઈ, એમનું નામકરણ કર્યું મનસુખ. મનમાં જેના સુખ છે, મનુષ્ય તરીકે અવતરેલું એ પ્રાણી સદભાગી છે જેના મનમાં હંમેશા સુખનું અસ્તિત્વ રહે છે. અને સંયોગ એવો થયો કે મનથી સુખી રહેનાર માનવને હેમની લતાની પ્રાપ્તિ થતી હોય છે. હેમ એટલે સુવર્ણ, હેમ એટલે શાંતિ. તો માનનીય મનસુખભાઈનું બી એ સૌભાગ્ય રહ્યું કે તેમને જીવન સાથી તરીકે હેમલતાબેન મળ્યા. આ રીતે અમારા યજમાન પરિવારમાં મનનું સુખ કાયમ રહે અને મનના સુખની સાથે સાથે હેમ એટલે કે સુવર્ણરૂપી ધન સંપત્તિ, સુખ શાંતિની લતા અનંત કાળ સુધી પાંગરતી રહે એ જ આજના પ્રસંગે મારી શુભેચ્છાઓ છે. ધન્યવાદ, આશીર્વાદ. ઓમ સત્યાહ સંતુ યજમાનાનામ કામાહ, ઓમ સફલાહ સંતુ યજમાનાનામ કામાહ, ઓમ સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ.